જો મિત્રો, આ જૂનું તળાવ છે, સોનાનું તળિયું છે એમ કે છે મહાકાળી માનું. બહુ વર્ષો જૂનું છે, તો દર્શન કરવું, ચાલો મારી સાથે. બહુ વર્ષો પુરાનું મંદિર છે અને ઐતિહાસિક મંદિર છે. તમે દર્શન કરશો તો તમને મજા આવશે. ચાલો મારી સાથે હું તમને દર્શન કરાવું. બહુ જૂનું મંદિર છે. આ કાળકિયામાં એ છે ને સોનાનું તળિયું બાંધેલું છે એમ કે છે અંદર. બહુ ઐતિહાસિક મંદિર છે અને અહીંયા તમે આવવા લાયક છે. સાથે આવો તો મજા આવશે. આજુબાજુ તમે જોઈ શકો છો, બધી જગ્યા બધી વિશાળ છે. અને હાઈવે રોડ છે, રોવા ફેરી છે ને એનો હાઈવે રોડ છે. અને બહુ જૂનું મંદિર છે. દર્શન કરવાની મજા આવશે. એકવાર આવજો. તમે જો ઐતિહાસિક કેટલું છે, અને ડુંગરો છે અને પાછળ તળાવ છે. હવે ડુંગરો જોશો ધીમે ધીમે. પછી ડુંગરા પછી તમને પાછળ લોકેશન બતાવીશ કેવું છે. જો આજે ડુંગર ગાળો છે, આ સમય દરિયો છે. જોજો લોકેશન. સોનાનું આખું તળાવ છે. વરસાદ આવે ને એમાં ભરાઈ જાય બધું. મારે કવરમાનું મંદિર છે. ભોળાનાથ બેઠા છે. બાજુમાં તળાવ છે. કાચબાઈ છે ને, જો અંશુભાઈ હમણાં ખવડાવશે. અંશુભાઈ લઈ લો મમરા ના કલે કાચબા ને છે. અંશુભાઈ હમણાં કાચબા ને પક્ષી ને ખવડાવશે. એટલે જોજો હમણાં કાચબા કેટલા બધા આવી તમે. આ તળાવ એવી માન્યતા છે કે 12 માસ એમને ભરેલું દેશ, કોઈ દિવસ ખાલી રહેતું, કોઈ દિવસ ખાલી નથી રહેતું. આ તળાવ ભરેલું દેશ. આ તળાવ 12 માસ કોઈ દિવસ પાણી ખાલી જ થતું. એટલું અહીંયા મહાકાળી માનો હાથ છે. અને એનું તળિયું છે ને નીચે એ સોનાનું બનાવેલું છે. બહુ વર્ષો પૂરું જુરાનું છે. જો હવે મુંગળભાઈ અમારા અંશુભાઈ મમરા નાખે છે તો જોજો હમણાં આવશે કાચબા. માટલે આવશે ને કાચબાઈ આવશે.
આવ્યા ને અંશુભાઈ એમ કહે છે કે આવ્યા છે કાચબા આવ્યા જો બહુ જૂનું તળાવ છે રાજાશાહી વખતનું છે અને તળિયું માતાજીએ હોનું બાંધેલું છે એમ કહે છે જોઈ શકો છો એકવાર આવા જેવું છે તળાવ બહુ મોટું છે બારે માસ પાણી કોઈ ખાલી જ ન થાય તો કાળકેમાનો હાથ છે જો માછલી જો આ માછલી છે બધી તો કેટલી બધી માછલી છે તમને ઝૂમ કરીને બતાવું બાળકોને લઈને આવજો સાથે બહુ મજા આવશે બાળક આનંદથી રમી શકશે મંદિર છે ને આખું તળાવમાં જ છે પાણીનું ઓ થોડો મોટો માછલો તો જો તમે કેવો મોટો માછલી એટેક કરજો એક હતું એ મોટું માછલું હતું કેવું મોટું હતું એ જ્યાં જ્યાં બચ્ચા ને મારો આવશે એ જે એટેક કરશે કાદા ઓછા દેખાતા થઈ ગયા પાણી દોડું છે એવું લાગે માછલો આવું છે હમણાં કેવો મોટો આવ્યો હા બધું છે કાચબા છે માછલી છે ને પક્ષી છે માછલા બધા પક્ષી ખાયો ને છોડા જો બાર આવે ને જો આ લોકો ઉપાડી લે એ પક્ષી એનું ઉપાડી લે વેટ કરીને આપણે મહાકાળીમાં દર્શન કરશું હવે મહાકાળીમાં દર્શન કરી લઈ બાર ઉપર દેખાવ તમે લોકો જય દાદા ઉપર તમને બતાવું ઉપર બાળકોને રમવા લાયક જગ્યા છે વિશાળ ઉપર જો કેટલી બધી વિશાળ જગ્યા છે બાળકોને રમવા લાયક છે ને મજા આવે છોકરાઓ લઈને આવો પછી કુકડાય છે દેખાતો કુકડાય છે અને કાચબાઈ છે કુકડા ને સસલા બે છે કાચબા તળાવમાં ઘણી બધી જગ્યા છે શાંતિથી બે બાળકો લઈ આવો ઉનાળામાં મજા આવે કલાક 2 કલાક તમારા મસ્ત જાય બાજુમાં રીંગણી વાવી જો રીંગણી છે તો બાજુમાં રીંગણી વાવી છે રીંગણી છે મરચા છે બધું વાવેલું છે પૂજારી દેશ ને પૂજારીની વાળી છે જગ્યા એ લોકોની મંદિરની ત્રણ લોકેશન જો કેમ લાગે તમારા ફોટા શૂટ કરવા હોય તો અહીં આવી શકો ફોટા શૂટ કરવા તો આવી શકો છો ત્રણ લોકેશન કેવું છે 1 નંબર છે ને આવું ફરતું તળાવ છે લોકેશન જોઈ લો અને બાજુમાં તળાવની વચ્ચે મહાકાળીનું મંદિર છે એટલે આવી જગ્યા છે અને અહીંયા આવજો તો તળાવ બતાવવું વળે થઈ આવો
આ તળાવ રહ્યું જો હા ઘડી કરે બેહવી તાવડી અંશુભાઈ છૂટું ગ્રાફિક કરે આ કાચબા બતાવી છે કાચબાને વાંચી જોવાની મજા આવે છે હા તમે બે એકો શાંતિથી જગ્યા સારી છે બરાબર આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બરાબર